હાલો. હાલો. હા હા બોલો બોલો. કોણ બોલો? કેમી એમી બોલો બોલો. હું તમે કોઈએ કઈ કીધું તું? તેનું આ મેં વાત સાંભળી હતી. ઈ કે છે મનસુખ એમ કેતો તો ઈ બે ભેગા થાય એટલે એને મારવા. મેં કીધું મનસુખભાઈ કોઈ દી ઈ વયસમાં આવે જ નહીં ક્યાંય પણ માં. પણ એમાં મારવાને ને મારે શું લેવા દેવા? તમે કોણ એવા હમણાં દીધા હું મારવાનો છું? મારે શું છે તો હું તમને મારું? હા તો ઈ મેં એ વાત સાંભળી મેં કીધું મન કોઈ દી એવું તો હું માનું જ નહીં. રમતમાં કઈ એક થયું તો કેટલું એવી જોયું ગયું. મેં પણ એમ કીધું નહીં એટલે આજે આટલા મારી વાત સાંભળો. આપણે આટલા છોકરા મૂકીને બીયા જઈ સંસ્કારને કલંક છે. સંસ્કાર ને કઈ નહીં એમ નહીં. તમે ત્યાં જોયું છે સોનું મારી બાજુમાં છે. સોનું નામ ક્યાંય ન આવવું જોઈએ. સોનું મારી બાજુમાં મને કેટલી હેરાન કરી છે ને એ મારું મન સમજે છે. હું ભાઈ જો તમે તમારા દીકરા તમે વાલા ન લાગ્યા એમ કહું છું. તમે આખી વાત સમજો છો? મને મારા છોકરાને હિસાબ જ મેં કર્યું. મેં લખાણ બધું મારી પાસે જ છે. પેલા કોઈ મારા કઈ છોકરા આખી વાત તમે જો ભાઈ તમે છે ને સંસ્કાર વિહોણી પ્રેમી વાત કહેવાય કે જેના બાળકના નો થયા. જે સ્ત્રીને પુરુષનો પ્રેમ હોય ને એ એના કોઠામાં બાળકમાં હમાઈ જાય એને માં કહેવાય. બાકી તો બધું કર્યું. એ સાચી વાત મનસુખભાઈ. મેં પેલા મારા છોકરાનું કર્યું. પેલા મારા છોકરાનું મેં લખાણ કર્યું. જો હું તમને અમારી જેવી સલાહ કોઈ તમને નહીં આપે. એ તો હું સમજુ છું. મેં તમારા વિડીયો જોયા. બધી વાત સાચી છે. એમાં અમે ક્યાંય પડતા નથી. પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળકના નો થયા એ બીજાના નો થયા. આ તો લઈ ગયો એ ગાંડી પાસી નો કહેવાય. કે એ તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તમે મને સમજાવો તો. પણ મારા છોકરા જોઈ જ છે. તમે કાં જોઈ શું જોઈ? એ છોકરા તમારી ભેગા આવે તો એ ખદડી ના કહેવાય. કાંઈ ખદડી ના નો હાલે નો. તમે ને ભાઈ હાથું બોલનારા ઓછા મળશે ભાઈ. જો પોપટીઓ ફેરવનારા બધા મળશે. અટાણ ઈ તો હું કેવત છું. અટાણ કાકો એમ કહે હું હાસવાય તો બરાબર. કાકો નો હાસવા તો મનસુખ ગોવિંદ હાસવી લે. આ ઈ છે. અરે પણ તો ભૂલ થાય તમારી. મારે ઘરે અટાણે અના 4 જણા રહીશ. આ ફુવરિયા મારા માસીના છોકરા નથી હો. ઈ ભલે ઈ કેટલા વર્ષથી મારી ભેગા છે? ઈ ના આ જીન કોરિયો ઈ આદી સુધી તમાર ભેગો જ ન રખડતો. અમારી ભેગો રતો તો પણ તમે તમારું ઘર ઢાંકીને તો બેઠા હતા ને. આમાં તમે હું તમે તમારું ઘર બાંધી લ્યો ભાઈ. આપણે ક્યાં ખોલવાની હતી ઈ ન કે ને આ ઓલી સંપાન રમેશ ને ડોહી ન ઈ તમારો ઘરનો મામલો થઈ ગયો. બીજા સમાજમાં તો 5 માણસ રહી છે ને. ઘરનો મામલો હોય તમારી જેવી 5 માણસ કેવું જોઈએ. 5 આગેવાન ને કેવું જોઈએ. ઈ બાડો કોઈનું માના એમ છે નો. એ તમે એમ લાગે. આ તમે ગયા છો એનું નામ શું છે? એનું નામ જે હોય એ તો કે જે હોય એમ ન હોય. હું પૂછું છું તો જવાબ દેતા ને. હું જ કહું છું. મને તો બહુ હેરાન કરી. તો આખી વાત હું કહું છું ભલે કરી. પણ આપણે આ તમારે કેટલા છોકરા છે? એ તમને ખબર છે મારે કેટલા છે? તો તમે કયો કે એમ નહીં તો ઈવડે વરી પૈણી ગયા. કોણ છોકરા તમારા બધા પૈણી ગયા? હવે એમ કાકો કહે છે ને કે મારા તેવેડ છે ભણાવવાની. હું જો મારે સાંભળો ભાઈ જો એમાં કાકો બિચારો શું કરે? ઈ તો અટણ સુધીમાં જો ઈ બિસાડો નથી. એ બિસાડો જો મારે સાંભળો દેવજી રહ્યો ને અમારા મન હારો માણક એને અટણા દીકરાને પરણાવ્યા ઉછેર્યા મોટા કર્યા. સાચું તો બોલવું જ પડે. ઈ તો આપણે આપણું સુખ માણવા માટે થઈને આપણે આપણી મોજ મસ્તીમાં આપણે એને ભૂંડા કહી ભાઈ. ક્યાંય નથી મોજ મસ્તી. મેં નથી કરી. તમે તમારા પ્રેમમાં પાગલ છો. તમે તમારા બાળકમાં નથી. તમને બીજો ઓલો દેખાય છે ઓલો છેડારો. ઈ નથી દેખાતો. મન મારા છોકરીના લગ્ન કર્યા હતા ને મારું મન સમજે તો એ આપણા ભાઈઓના નો થાય. સાંભળો આપણા ભાઈઓના આપણા પેટના છોકરાને નો થાય. તમારો ભરોસો કોઈ ન કરો. હું તમને કહી દઉં કોકના વિશ્વાસમાં પરિવારને ચાલીને રહેવું હોય તો બાપા દખ પડે. આપણે મોજ મજા કરવી દેવા કેટલા ભેગા થાય પાણીપુરી પીઝા ખવડાવવા કઈ ગરગરિયું થઈ જાય ને કઈ સતિયું ન કહેવાય. એને રાંડું કે જગત મને નથી ખબર. ઈ સાચી વાત છે પણ હું એમ કેવું જગત એના વિરુદ્ધમાં નાખે છે. પણ એક દીકરા માટે જેને જિંદગી ગુજારી હોય અને ઈ છોકરો ભણતો હોય ને તઈ એને સાની રાખવા જગત કહી દે મારા બાપ સાની રહી જાય. કેમ કે એ સંસ્કારની વાતું છે. હવે આ જીની હારે હનકારા કરે એના જગત કહી છે. પછી મને ઈ નથી ખબર. હનકારો આખો મલક કરે. કોણ નથી તો આપણે મારી સાંભળો ભાઈ જો એ જેને કમરો થયો હોય ને એને પીરું દેખાય. આપણે તો આપણે બધે જગત શું લાગે બધા આવા જ કરે છે. એવું કાંઈ નથી હોતું. એમ નહીં આદિ બુદ્ધિ એમ કેતી હું હરિચંદ્ર છું. કોણ એમ કહેતું હરિચંદ્ર છું? એમ ના હું એમ કહું છું મારા મનને એમ જ હતું હું એવી હારી જ છું. હું હારી છે પણ મને
વાહેથી મારી હારી વાતો ન એ ભાઈ વાતો કરતો. કોઈની નથી કરતા, જગત કોઈની હારી વાતો નથી કરે. હારેના બિરદમાન તો તમે સહન કરો તો મળે. એ બાપા એના ટાંકણે ઘાટ ઘડાય તઈ એને મૃત્યુ થવાય, એમના મૃત્યુ નથી થવાતું. એમ નથી, આદિ સુધી હું કિસ્મના દાબમાં જિંદગી કાઢી છે મેં. અને હવે મને ઓલી ચંપા ને ડોહી ની મને એમ કે જમીન વેચાઈ જાય ત્યાં લગન જઈને ફોલાવીને સહી કરાવી લે છે, ને પછી ભાઈઓને બોલાવીને ઘરઘાવી દેવી છે. હવે તું મારા ભાઈઓને બોલાવીને મારા ભાઈને શું કરવાનું બદનામ કરજો? જી કરી અહીંયા કરી બદનામ, મારા ભાઈઓના વચમાં લેમાં તું. એ ચંપા બોલી ના, ઈ હા ચંપા કહે છે ભાઈને બોલાવીને ઘરઘાવી દેવી છે ને એના છોકરા એને દઈ દેવા છે. કિશોર કોણ ટાઈમ માં તો ચડવા મારી આવ્યો? વાત સાંભળો ભાઈ, જો ખરાબ બનાવ બન્યો હોય તો એના જગત કે ભાઈઓ કોઈ આપણે સ્વીકારે નહીં. તમે તમારા છોકરામાં તો બેસી જાઓ અને બીજું તમારું જે હોય તમે શું કામ એમાં પડો છો? તમે તમારા બાળકોને સાચવી લ્યો. આ અટાણો બરાબર, છોકરા મૂકીને વી ગયા, તમે તમારા ઓલા ભેંડીના નો થયા, તમે તમારા છોકરાના નો થયો, તમે તમારી દીકરીનું પેટમાં નો બેર્યું, ઈ બીજાનું હું બરે કહું છું લઈ જનાર જો ગાંડી પાસીનો. ક્યાં એ ગાંધી પાસેનો નથી, ઈ હવે તો હાજીનો આ જ કેવું છે. બરાબર, અટાણે ખાલી હાજીનો જ છે ઈ. ઈના કોકના અટાણે ઈવડે તમે નથી ધવરાવ્યા, ઈને ત્રણ છોકરા છે. ઈના માર નથી જોતા, ઈના છોકરા માર જોતા જ ખાલી તમારે ખાલી મોજ શોખ ને ખાલી લાલિયું કરીને આમ રખડો એટલે સારા લાગો એમ. મારા લાલીએ ને તો મને મારા છોકરા જોઈએ, ઈના છોકરા તો ઈના શું તમે ને તમારા વાલા લાગ્યા હોય તો તમે આ ધંધો જ ન કર્યો હોય. એ તમે આ ભાઈ કુળ બુડાડે ને કુળ ઉજાળે કા ઈ દીકરા કા વહુન કા વરા કા મણના ઝીંડવા કા ઝાકરિયા ખરા દી ઉડાડે કા વહુન કા વરા કા મણના ઝીંડવા નગર કાંઈક બારો હોય નગર ભાઈયું તો ખરા. તમે કાયદો જાણો છો ને હું કાયદો જાણતી નથી, તો તમે 5 માણા એને કા નો કહે કે આદિ સુધી એલા કિશોર એને હક નથી લેવા દીધું. આગેવાન તરીકે અટાણે તમે સાંભળી લ્યો સાહેબ, આગેવાન તરીકે અત્યારે ફોન કર્યો તો તેથી તમે તમારા દેવજી કોઈ કઈક હતા તો હું કે ગામમાં જ મૂકીને ગયો તો મને તમારે ફોન કરવો જોઈએ ને કે ભાઈ મનસુખભાઈ અમારે ઘરે આવવું છે. પણ તમે તમારી મોજ મસ્તીમાં આપણે દેખાય નહીં, આપણે પ્રેમ થઈ ગયો હોય ને પછી પરિવાર નો દેખાય, છોકરા નો દેખાય, એ આંતરા બની ગયા હોય સાહેબ. હવે આપણે આ મારી વાત સાંભળો, ઉપર એક જ મિનિટ સાંભળો. હું ત્યાં આવી હતી સોનું ઘેરે, મને કિશોર હેરાન કરતો હતો, તમે સર્વિસ સ્ટેશન હતા, ચોમાસું હતું, બીજો ભાઈ તમે બોલાવ્યો હતો, તમે કીધું તમારા ઘરનો મામલો ભાઈ આમાં હું માથું ન મારું, તમે કીધું હતું. સાંભળો ઈ પતિ પત્ની નો ડખો છે, ઈ ઘડીક થાય એક પોણી સામા સમાધાન થઈ જાય, બે રિહાણા હોય ને પછી હારે ખાવા બે પાછા એક ના એક હોય. ઈ પતિ પત્ની નો ડખો છે. આ તો તમે તમારા બાળકોને મૂકી દીધા, ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે. એની અંદર કોઈ વસ્તુ ન થઈ કે સાહેબ તમે તમારો ઘર બાંધી લ્યો અને તમારું આ જે કઈ બંધ કરી દો. અમે તમને એવું સાચું કહીએ છીએ કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. ભેંડીની અટાણે બિચારા ખાતા પીતા વગેરે એકલા હેરાન થતા, જેની માં મરે ને હું તો છું, તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળકના નો થયા અને એના છોકરાના નો થયા, તમે લઈને ગયો એ કેટલો બુદ્ધિ વગેરેનો, જેનું પેટ જેને વાલું ન લાગ્યું ઈ શું લાગે? અમારી ભેગો રખડે છે ને ભેંડી, અમારી ભેગો તો અમારા ઘરા મારા છોકરા કરતા મને વાલો લાગે છે. તમે એને 9 મહિના ઉપાડ્યો, તમે એને ધવરાવ્યો, એ તો તમે ઈના નો થયા ઈ તમે ઓના સેના થાવ? આ તો ઈ ગાંડી પાસી નો કહું છું. જેના બાળક નો થાય ઈ એની ક્યાંથી થાય એમ કહું છું. તમે તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટાણે એ હવે ગઢિયું થયું. તમારા ઉંમર મારા વાણીઓ મારી કરતા મોટો હતો અને ગઢિયું થયું તો હજી તમે સુધરતું નથી. અમે બીજા કોઈ ધંધો કર્યો નથી, આપણે કર્યો. અટાણે તમે વ્યા ગયા તો સમાજમાં તમે નામ બોલાવ્યું. મનસુખભાઈ મને રામોદમાં મેં 20 વર્ષ કાઢ્યા, 20 વર્ષ કેટલા 22 વર્ષ કાઢ્યા. એમાં આના નો થયા બીજાને ક્યાં થાવ? ઈ તો ઈવડાઈને હું ભાઈ જો અટાણે ભાઈ મારી વાત સાંભળો, કોઈ દીકરી દેતું નહોતું ગઢિયું ને ઉપાડ લઈશ. આ ઈ જ વાત કરું, ગઢી ને ઉપાડ લીધી, એને લઈને ગયો, એમાં કાઢી હું લે આ ભંગાર નો માલ કહેવાય. હું ઈ જ કહું છું. હવે મા બેનું ને નથી નપજ્યું તો ઈ પછી હું તો મને ખબર જ છે. અંજી કોઈ તમારા બાળકોને સંભાળી લો, બીજી વાતો ન કરો. હું મારા છોકરાને મારે સંભાળવા જ છે. પણ ત્યાં લઈ જાવ ત્યાં ઈવડે ત્યાં નહીં આવે બા. ઈ હવે તમે દા નો દે, આપણે જોયું નથી પણ તમારા બાળકોને આ ખબર પડી હતી હું એને બચાશે તો એનામાં ઝેર તો ભરાય જો. એને ખબર હતી ઓલી દોહી જીવી દોહી રહી ને શોધના પેટની, એને ખબર છે. એને તો મારા બહુ સિયાડી કરી છે.
તું ઈ તો મેં એને ભાઈ મારી વાત કીધું સાંભળો મેં ભાઈ, એને આમાં ઉભા રહ્યો મનસુખભાઈ મારી એક વાત સાંભળો, મારી વાત સાંભળો. મેં એને કીધું તમે મારું નામ લ્યો માં તમે કેમેરો ડેલીએ રાખી દો, દરવાજો રાખી દો અને ફોન કનેક્ટ કરો તારા છોકરાને દેવજીને કે ફોન કનેક્ટ કરી દે, ઘરમાં કોણ કરે છે ડેલીએથી કોણ આવે છે તો ઈ તો આ ત્યાં ધંધા સુધીનું મેં એને પાડ્યા તમે કીધું. વી ગયા ઈવડે બિચારા સાબકા એટલે જ જોતા હોય, કેમ કે તમે કરીને બતાવી દીધું ને, એમાં કેમેરો રાખવા જેવું ક્યાં કરો છો? બસ જગત વગર કેમેરો દેખાય છે આવડિયા ક્યાં છે? આમાં કેમેરો મૂક્યા છે ઈવડે બિચારીને મારી શંકા વાત પડી. સાંભળ. સાંભળો ભાઈ, જો જેનો પરિવાર હોય એને એના ઘરમાં તો કઈક થતું હોય ને તો એને બળતરા થાય. તાઈ બરેતરા મને થાતી હતી ખૂબ થઈ, પણ મારા હવે નો માથી સહન થાય ને બરેતરા એટલે હું કર્યું આ બહુ ખૂબ સારું સહન કરી લીધું મેં. ઈ તમે કામ બહુ સારું કર્યું, અને ઈવડો એ સુખી થા અને તમે સુખી થાઓ. એ પાણી એ પૂરી ભલાને અમે ભૂંડાએ મરી જાય, અમે ભલાને ભૂંડાએ મરી જાય, સુખી ન થાય કાંઈ નહીં, અમે ભલે ભૂંડાએ મરી જાય. ઈ રવ ક્યાં તમારે કોઈ જોવું છે? તો એ આખી વાત સમજતા નથી. હવે આમાં કામ જોવા જેવું હોય, અટણ તમે જોવા જાવ તો તમે કઈ બાઈ કઈ કાંઈ આવી એમ તમે આખી વાત સમજતા નથી ને હા ભાઈ. ઈ તો વાત છે, પણ હું હા, પેલા એમાં મારું કોઈ એમ વિચારી કઈ આજે લઉં. ભાઈ હું હાચું જો બોલનારો મનસુખભાઈ મારી વાત સાંભળો, હાચું હું પેલા બોલનારો મારું વ્યક્તિ વિચારું મેં હું હાચું કર્યું છે, હું પેલા મારું જ બોલનારો વિચારું પછી બીજે સલાહ દેવા જાઉં. હે હું પેલા હું મારું જ કરું, હું સૌ એ. બસ બસ ઈ તો તમારો પોતાનો પ્રશ્ન થઈ ગયો ભાઈ, હું તમને નથી હા કહેતો, પણ અમે પછી હું તમને બીજાને સલાહ દેવા જાઉં. અમારે કઈ અમે નથી તમને કઈ કેતા. અમે તો તમે તમારા બાળકો પૂરતી જ વાત કરી છે. અમે તમે અમારે ક્યાં કઈ કોઈ ને આમાં તમે અને તમે નટણ સલાહ લાગે કોઈ ની? તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો. હે તમે અટણ પ્રેમમાં પાગલ થઈ ગયા છો, તમે કોઈની સલાહ લાગે? ના નો જ લાગે ને. હવે મેં ઘણી હતી તો પણ બેનું ને સમજાવે, બેન તું બીજા ઘરે વહી ગઈ છો, હવે અહીંયા તારે કાંઈ માથા મરાય નહીં, તું તારી પૂરતું કર બીજે જામાં, હવે અહીંયા ઓલી બે જ રહ્યું છે, અમે બે રંડાણી છે એને હક નથી, ઓલી લીલી ને હક નથી લેવા દેતી. તો પછી હું જ છે, હું મારા ભાઈમાં નો ડખા કરવા જાઉં, જે કરવો હોય ને હું હારેમાં ડખા કરું. તો એ અહીંયા હું લેવા ભાગ પાડવા આવે છે, હું એમ કેવું છું. એટલે કોણ ભાગ પાડવા આવે? ઓલી સંપા કોણ એટલે મારે હવે ઈ તો દીકરી છે, તો દીકરીઓ તો દીકરી અમે ઉભા રહ્યો, અમે માવતર ને દીકરીઓ છે, અમે કઈ દીપડીઓ નથી માવતર ની, પણ અમે અમારા ભાઈમાં ડખા ન કરવા જાય. અમે કહી દઈએ ભાઈ તમારા ઘરનો મામલો તમે સમજો. આ તો આવીને ઓલી માને સડાવ્યા જ રાખો, માં સગી જાય. માં એ ખબર નથી કે હું કાંતાને ઘરે ગઈ હતી, હું કર્યું હતી. માં ઈ હું જ છું, મેં કર્યું હોય ને મન ન દેખાય, મને બીજે દેખાય. કાંતા કોણ? ઈ ગમે ઈ મેં કર્યું ને મનસુખભાઈ, મેં કર્યું ને મને મારું જ દેખાય, મને બીજેનું કોઈ ન દેખાય. હું એમ નથી કેતી. એમને વિનાભાઈ ની કાંતા? હા વિનાભાઈ ની. વિનાભાઈ ની કાંતા ને કઈ હેરાન કરી હતી. એમને આ કાંતા ક્યાં કઈ કાંતા ની વાત કરો? આ મારા ગામની મનસુખભાઈ ની વહુ મારવાડા છે. એ બિસાડી જો વહી ગઈ, મરી ગઈ. તો કોણ મરી ગઈ? અમારા ગામની કાંતા મનસુખભાઈ મારવાડા, મારા ભાઈ મકાન બાજુ જ રહે. ક્યાં ખડખડ? હા ખડખડ. એ ઘરનો મામલો થઈ ગયો, એમાં અમારે કઈ ન હોય. પણ આ અટાણા દેવજી ને બિચારાને દખલી ને અટાણ જો એને દીપાના છોકરા મોટા હવે બિચારાનું નામ જ ન લેવું હોય. બિચારો તો એવું કોઈ બોલતા જ નહીં મારી આમાં. ઈ બિચારો છે, બિચારો જ કહેવાય ને એને. બિચારો છે એમને, ઈ બિચારો છે. તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો ઈવડો ઈ રાખે છે કે તમે રાખવા આવ્યા? ઈ મન દઈ દે હું ધ્યાન રાખું. ઈ આવે એમ છે, છોકરા મોટા થઈ ગયા આવે કે હવે મારે? એ ખૂબ બે ત્રણ થી ખૂબ મોટું ધોળવ્યું છે છોકરે વાહા. સકો મેન જ હતા, 2 દી સુધી મોટર ધોળવી છે છોકરે માથે કારણ કર્યા. નકર મારા છોકરા ફરે નહીં. ના ઈ ફરે બા કરે ને એટલે ફરી જાય, ઘર ફરી જાય, બાયું ફરી જાય, ભાઈઓ ફરી જાય. આપડે ને ઈ દેખાય. હું કામ કે ઈ પોતે પોતા નહીં અટણ જગત માં ગયા, ઈના જ નામ આવ્યા, કા કોઈના નું આવ્યા? ઈ તો આપડે અટણ બધે, કેમ કે આપડે જગત જ કાળી લાગતી હોય. હું કેવો પણ પેલા આપડે વાહો જોઈ લેવાય, આપડે હું કામ કર્યા છીએ. ભાઈ જો ઈ તમારો અંગત મામલો થઈ ગયો, ઈ કુટુંબિક કોઈ તમારો વાહો ફરી જાય, વાહો ફરીને જોવાય મારું હું છે, વાહ હાથ ફેરવાય. ઈ અંગત મામલામાં અમે નો દેવાનું. અટાણા જગત જોઈ છે, તમે તમારા છોકરીને મૂકીને જઈ ગયા, ઈ જગત જોઈ છે. બાકી બીજું તમે આ દુનિયા રહી એને તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે. એની અંદર સજ્જન રહેતા હોય, સંતો રહેતા હોય, મહાપુરુષો રહેતા હોય, બધાય રહેતા હોય. આ સાગર ની અંદર બધાય જનાવરો હોય, જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું.
ઈ દેખાઈ જાય ને ઓલા તો સાના ઈ સુપર તો તમે ના ઉભા રે ભાઈ તો ઈવડે તમે કહેતા હતા કે મારી હાહુ કેમેરા મૂકી દે ને મારું ફલાણું કરી દે, ઈ તો ઈવડે ને એવું દેખાણું હોય તો તમારે ત્યાં જે સાપકા કરતા ઈ દેખાણું હતું એટલે તો કંઠા મૂકું સરા જાહેર દેખાણું, ઈ તો એ સાનું સાનું દેખાતું હતું. મારા ઘરે મારા હગત નહીં આવવાનું, મારા બેનું નહીં આવવાનું, મારા બેનું છોકરા નહીં આ આવવાનું, બેનપણો આવ્યો, આ બેનું નથી આવી, આ બેનપણો આવ્યો એની વાત છે. ઓલું બેનું આવે એમાં કોઈ નો જ હોય, આ બેનપણો આવી ગયો. ઈ બેનપણો ઈ પછી આવ્યો, બેનપણો પછી આવ્યો, ના, 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 એટલી આવ્યો ઈ જોવો બેનપણો, પડી. નકર બાબા, નતો. મારી વાત સાંભળો, ઈવડે ઈ લોકોને દેવજી આપણે તમારી હાહુ ને એને ઈ ખબર ન પડી હોય તો તમે આ તો તમે શું છે કે ઓલા અંધશ્રદ્ધામાં ને આવા ભૂવા ભરાડેમાં ને એમાં તમે ખલાઈ ગયા છો ને તમે એવું જોવ છો એટલે તમે આ દેવ ગતિનું એક મગજમાં બેહી ગયું મને આ છે, બાકી દેવ ક્યાંય પ્રેમ કરાવતી નથી. દેવ કોઈ નથી પ્રેમ કરતા, એ આપણે જ કરી અને મને કાંઈ દેખાતું નહોતું, મને કાંઈ દેખાતા જ નથી. તો હા અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કરી નાખ્યા ને ઈ કોઈ કામણ કર્યા નથી. પ્રેમ કર્યો પછી જો છોકરા દેખાણા, પ્રેમ કર્યો દીકરી દેખાણી, પ્રેમ કર્યો ઘર દેખાણું, પરિવાર દેખાણું, ઈડો એક જ દેખાય છે ને ટણે. હવે એમાં ક્યાં કામણ ની વાત છે? કેમ કે આપણે એની હારે મોજ આવે છે, ઓલો રૂપિયા વાપરે છે, ખવડાવે છે, બાકી પછી પેટના દીકરા આપણે દેખાય નહીં. બધાય મેં બધું મારી છોકરી લગ્નમાં મને હેરાન કરી છે ને, એવું તો થાય ભાઈ. આ સંસાર છે આપણો, આ સંસાર એ પ્રેમીમાં આ સંસાર છે ને ઈ સુખ નો નથી, દુઃખમાંથી પસાર થાય એને સંસાર કહેવાય. આમાં જેટલી જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સારને તમે સાફ કરો ને એને સંસાર કહેવાય. આ જગ પાર ઉતર્યા એની જ આ જગતમાં વાતું છે. આપણે તો સુખ મળે ત્યાં જ જવું છે, દુઃખ તો સહન કરવું નથી. ઘણું મેં સહન કર્યું તું, દુઃખ મેં ઘણું સહન કર્યું. મારા છોકરામાં તો જિંદગી કાઢવી હતી પણ મા દીકરીએ મને કાઢવા ન દે, મને એને અહીંથી કાઢવી જ હતી કાવડિયા એકદમ. અને હું વહી આવી પછી હો વાળા ગોલા ખાધા, એ ભાઈ ને ગોલા ખવાય જ નહીં, બાપની બાયડીઓ ન ઈ કાઈ નો, ઈ તો આપણે પાપા કહે છે આપણે ખુશીના ગોલા ખાઈ. અરે તાર બાપની રાત હાકડ તો મારી જતી ને, હવે તને પકતા છે કે હવે બે જા સોઈને ઘરમાં છોકરા લઈને મારી ગયો ને તકે દોરા ધાગા બાંધી થાક પછી માથે દાણા નાખ્યા. શું કર્યું દીધું? કોની માથે? તમારી માથે. ઈ મારી માથે જે કર્યું હોય, દોરા ધાગા કર્યા હોય, મારી માથે થોડી માથે ભૂવાય ને બેહાડી હોય તો હું તો પણ એને જરાક વિચાર આવે કે એને મારો બાંધીને બેઠી છે ને. આટાણે ક્યાં મારો બાંધો નીકળ મારો ની તો પથારી ફેરવી નાખી, આખો મારો મારો એને મારો તોડ્યો, મારો મા દીકરીઓ બે થઈને મારો વિખાવી નાખ્યો. નકર હું મારામાં જ બેઠી હતી, મને ઓલો હેરાન કરતો ને તો મને ભાઈડો ધરતો હતો. તમે તમારા બાળામાં વી આવો, તમે લાવો લખાણ પખાણ બધું કરાવી રેડી કરાવી દે, પણ તમે તમારા બાળકો સંભાળી લ્યો. મને વિશ્વાસ આવતો જ નથી. તમારા સંતાન નો તો તમે વિશ્વાસ જ નથી. મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે, સાંભળો ભાઈ, તમારે કોઈ ની હારે ક્યાં વાહો કહો હોય, તમે તમારા બાળકો સંભાળી લ્યો. હું મારા છોકરા સંભાળી જ લઉં છું. હાલો ઘરે પાછા આવી આવો, હાલો તમે લખાણ કરાવી દો, બધું કરાવી દો, ઘરે આવી આવો પાછા. હાલો ક્યાં મને વિશ્વાસ જ નથી. વિશ્વાસ કરવાની વાત જ નથી, તમારે જીવવું તમારે છોકરી હારે, તમારે શેનો વિશ્વાસ કરવાનો? મારે ત્યાં પાસે તો રહેવું ને. કેની પાસે? આમાં તો એવું થાય કે તમારે રાતે 2-3 જણ બોલાવો આવી ન હોય એટલે તમે ઈ નડે અટાણે, બાકી બીજું તો કઈ ઈ સિવાય પ્રોબ્લેમ નથી. 2-3 માસ તો કેમેરા મેકી દેવાય, ગલિયા ગલિયા નરિયાનો ચેક કરી લેવાય. મારી વાત ખરાબ. 2-3 ની જણેની માસ થતી એમ નહીં, મારી વાત એ ખરાબ. આડી ઉડી એમ નહીં, આડી ઉડી આવતો તો કોઈ ધ્યાન રાખશે ઓલું થાય ઈ મૂળ તો તમને દુખાવો દી જ છે ને. એમ ના હું એને તમે કેમેરા મેકી દેવાય, ડેલી મેં કઈ દરવાજે મેં કઈ ફોન કનેક્ટ કરી દેવાય અને રાત દી ન્યા ભૂવાય. મારા ઘરે ડોહીને મેં કીધું તું મારી ભેગી મર, તું મારી ભેગી મર, તમારી ભેગી રહી ને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા ધંધા કરવા તો વાડ્યું મેં. હા તો હું ઈ તો જીને કર્યા હોય, જીને ડબલા કર્યા હોય ને એને ડબલા દેખાય, જીને ડબલા કર્યા હોય એને ડબલા દેખાય. બીજું કઈ ન દેખાય, બીજું કઈ ન દેખાય, જેને કર્યા હોય ને દેખાય. આમાં જો કોઈ કર્યા હોય કઈ કીધું હોય, અમે તો જો તમારા બાળકો માટે કહી છીએ અને આ ફોન તમે કર્યો, મેં તો કર્યો નથી. તમે મને તમે સોનું ને કીધું કે મારે મનસુખભાઈ વાત કરવી છે, મેં કીધું ભાઈ મારે નંબર બધે 5 જાહેર હોય છે, મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય. તમે સોનું આયરે વાત કરો છો ને સોનું આયરે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે.
અને સોનુનું નામ ક્યાંય ન લેવું જોઈએ. મેં આ વાત સાંભળીને એટલે મેં સોનુને કીધું, મેં કીધું સોનુ, અને હું સોનુને ફોન નથી કર્યો, આ વાત સાંભળી એટલે મેં બિસાડીને ફોન કર્યો. આમાં સોનું તમે ફોન પર કર્યા હતા નિકાલ એ તો જ સાંભળી છે. લ્યો. અટાણે સોનું નામાં જ ફોન કર્યા હતા, કેનામાં કર્યા હતા? હા હા બસ હા, સોનું નથી કર્યો, સોનું પણ નથી બીજા કર્યા હતા. નંબર એ તો મારતા હું નથી. તમને કહું છું એટલે ઈ બધું તમારું જે ભલે હું નથી કહેતો ભાઈ, પણ હું તમને એમ કહું છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કાંઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લ્યો. હું તો મારા છોકરા સંભાળું જ છું, હું ક્યાં ના પાડું છું. મારા છોકરા તો તમે મારા તમારા ઘરે આવી આવો. મારા ઘરે હવે હું ન્યા આવું એમ, ઈ ખોટી વાત હો. તમે પસ્તાવો. આ ભલા ની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય, જેથી પસ્તાય તેથી હું હુઈ જાય. દવા પીને હુઈ દવા જાય. ઈ તો પીને. બધો ડાયર રોટલો કરી નાખે, કેમ કે નાની ઉંમરમાં હા મરી યાર, જાય. અરે ઈ કરવો હોય તો કરો, નકર આ તો કરશે જ ન. એમાં અને એને આમાં હવે ડાયર હું રોટલો થાય એટલે આમાં દેવજી મને, કઈ આવું બધું હા બરાબર, મનસુખભાઈ દેવજી મને શું કીધું, હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી, મને મેં કોટડા કીધું તું સાહેબ ને હું મંગળવાર હું હાજર થાવ. દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય તે દોડ, જ્યાં દોડવું હોય ત્યાં દોડ, કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો. બરાબર, એમાં ફૂગી નહીં તો ઈ દેવજીની ભૂલ છે, નકર એમાં ફૂગવાનું હોય. કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય, કોઈનામાં ભાન ન હોય, એવી બાઈ હારે ફૂગીને ઈ શું કરી લેવાનું? ઈ ખોટી મેટર છે. એને તમે પૂછજો કે તે આવી રીતનું કીધું તો ઈ કહેતા હું ગાંધીનગર તાર જો જાવ હોય મારી તો જા, તમ આબરૂદાર તારે બાઈ હોય ને છૂટ છે. એને આ બધું હોય. જે સિનારું કરે એને કઈ ઈજ્જત આબરૂની પડી ન હોય કે એને તમે ધાક ધમકી મારો કઈ ઈ પાછી પડે નહીં. તો ઈને સમજાય તો ઈને એવું કરવાનું કેવું જોઈએ તું ગાંધીનગર જાવ હોય તો તમ તાર છૂટ છે, જા દોડી જા. પણ પ્રેમી થાકી જાય 1000% છે. હે થાકી જાય 1000% છે. કોણ થાકી જાય? તમે તમારા બાળકોના નથી થયા ઈ ઈના નો થાય 1000% કહું છું. મારા છોકરાને પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને મર્યા પછી માંગણા. આમ જો મને વડલા લાગી વરાળ. આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કહેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને આ જગત બાપા અમે ઈ જ કહીએ છીએ. એને પ્રેમ કહેવાય. આપણે ત્રણ છોકરા ગણી નાખીએ. હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગો ઈ બોલ્યો શેનો વર્ગ. હું તમે મને બધાય ગરજ વેરી, મને બધાય ગરજ વેરી જાય, પણ મને એને નો કોઈ ખોટી વર્ગારી. મેટર છે. હાવ ખોટી મેટર. ખોટી મેટર તો હું તમને એના કાગળિયા મોકલાવું. કીના કાગળિયા? આ મારા લખાણના છે, ઈ બધા કાગળિયા મોકલાવું મારા છોકરાના લખાણના. એટલે ઈ તમે તમારા ઘર મેં કર્યું હોય, તમે કોને લખણ કરી દીધું? કોર્ટમાં કર્યું છે. એટલે શું કરો? પણ તમે તમારે આઈથે કર્યું હોય, તમારી સામે બોલનાર વ્યક્તિ તમારા સામે કરાર કરનાર કોણ છે? ઈ જયપુરનો છે કા? હે જયપુર. જે આ તમારા તમે જેની ભેગા તમારા હસબન્ડ છે અત્યારે હાલના છે ઈ? મારો હસબન્ડ નહીં, મારા હાંડ. ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય એટલે આપણો લવર. ઇંગ્લિશ હું નથી સમજતી, હું ગુજરાતીમાં સમજુ છું. ઇંગ્લિશ મને નથી આવડતું. એનું નામ શું ઇંગ્લિશ છે? નો આવડે, હિન્દી નો આવડે, મને કાંઈ ન આવડે. હું તો ગુજરાતીમાં. એની હારે વાત થાય કરાવો છે. છોકરાને લખાણ કર્યું તો કરાવો છે એની હારે વાત. ના એ કાણી નથી અહીંયા, એ ક્યાંક ગયા કામ ઉપર. મને નથી કીધું હું ક્યાં જાઉં છું. એ મને મેકીને વહી ગયો. તો ઈ વેલા મોડું હિંમત થાય એનું કારણ છે કે તમે આટલા બધે મૂકીને બે ગયા તમે મૂકીને ગયો છે મને નવાઈની વાત થોડી. ભલે નહીં, હું એને ખોળાતા ચડાવી દે તો મને મેકી વહી ગયો. હા ઈ તો આપણે તો પછી આમાં તમે આખી વાત સમજ. આપણે તો ઈ આટલું જ કામ છે ને, આપણે ક્યાં બીજું કઈ કામ છે? ના બસ જેમ મારા છોકરામાં હું લઈ લઈ, મને જેથી મેકી દે, મારા છોકરા સંભાળવાની હું એમ કાગળિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો આ તમે સમજતા નથી. તમારે કાગળિયા શું બટકા ભરો? તમે તમારા જઈના ઈને નો થયા ઈને કાગળિયા ના થાય. એને કાગળિયા શું કરે? હાલો મને કે તમારી પાસે કદાચ 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ કઈ ઓછી રાખીને હોય. તમે તમારી ભેંડીના નો થયા, તમે તમારી દીકરીના નો થયા, તમે તમારા છોકરાના નો થયા. ઈ એના ક્યાંથી થાય? કહું છું હામો વ્યક્તિ છે ઈ તમારો યુઝ થાય છે. કેમ કે ઈ તમારા નો થાય કોઈ, કેમ કે તમે તમારે ના નથી થયા. આવા મારા કા કાપી નાખો કામ છે હવે. એમ નહીં, ઓલા તમારા ઘરવાળા રહ્યો તો ઓલા કાગળ હોય તો આપડે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપડે વાત કરી લે. એમ છોકરાને કાગળિયા શું કરવાનું જાય? એમને કાલ સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને, મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું તો મને દગો દીધો. કાગળિયા મારા પાસે રહી, કાગળિયા મારા પાસે રહી. એમ નહીં, એટલે ઓલો તમારા ઘરવાળા એરિયા કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને, અને તમે જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો ઈ આપણે એની વાત કરી લે. એમ એ ભૂવા ફરાડી એને આવડતું જ નથી, ગણ થતા નથી આવડતું. ભૂવા ફરાડી નેર્યું ગણ થતા નથી આવડતું. એ હમણાં આપડે રામનમાં જ છે ભૂવા ફરાડી નું, એને કઈ નથી આવડતું. ભાઈ હરખું ઉઠીને મોઢું નથી થતો, એ ક્યાં રહી ભૂવા ફરાડી ને દે.
ખરખું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય ખરખું ઉઠીને મોઢું તો ધોઈ જાય એમાં ભૂવા ભરાડી આગળ ક્યાં થાય ઈ કોક જોઈ તો કે આ પોતે ભૂવો ભરાડી લાગે છે. પણ તો ઈ તો બરોબર. ઈ તો હવે તમે કઈ વાત ન કરો. તમારા માં કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ પેલું હું આ દેવગતિ એવી વસ્તુ છે કે માણસ જેને તમારી પાસે કોઈ પણ તમે દેવના નામે લલચાઈ એટલે તમે એની સિવાય કોઈ ભારતા નથી. મારે સાંભળો એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો. પણ ઈ ખોટી મેટર છે. ઈ તો તમે તમારો પ્રેમ થઈ ગયો. મારા પાસે દોરવાય નથી. મારા પાસે દોરવાય નથી. દોરવા તો એ મેં ત્યાં હતો વેચી નાખ્યો. કિશોર નો હતો દોરો તે મેં વેચી નાખ્યો. આન પાસે કઈ છે નહીં શું કરે વેચું. કાંઈ વાંધો સારું. તો હવે શું કરવું છે? ઘરે વિયાવવાનું છે તમારા છોકરા પાસે? ત્યાં તો હું નો આવું. મારા છોકરાને મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. અહીંયા તો છોકરા હું આજે નો રહું કાલે નો રહું. હું આને જાહેર મારે જિંદગી કેમ કાઢવી આદિ ઉદી મને વાણિયો હક લેવા નથી. હવે આ માં દીકરી ઉપડ્યું છે. છોકરાને મેં કીધું છોકરા કઈ ગોંડલ તારું એકલીને રહેવું હોય તો લઈ ગયો તો હાસો છે ને? કોને? તમે. ઈ તમારે કોઈને જોવા નથી. મને હાસક મારે કૂટક જે કરે હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું. ઈ મને મારે કૂટક દવા પીવડાવે મારી નાખ. મારા આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અઘાટ કર્યો મારો તોય તમારે અમારે જોડને કેટલી વાત છે. આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સહ એમ અમે નથી ગયા. તો બધા કરતા જ હોય. ઈ ભૂલી જાવ. આ જગતમાં નામ ડોસાયું એની વાત કરો. બાકી તો થાય હોય કરતા હોય. તમારે હા હું કરતી હતી એ કરતી હતી તો ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી? ઈ હાહુ નો પ્રશ્ન ઈ મારો પ્રશ્ન નથી ને. જે કર્યા હોય પણ મેં મારા હાહુ ઉભા રહ્યો. મારા હાહુ એ જે કર્યા મેં નરિયા ગણ્યા અને નરિયા ગણ્યા. તમે તો તમારા છોકરાના નો થયા એટલે કહી છે ને પ્રેમ તમે કર્યો. તમે કોને ના પાડી? પ્રેમ તો બધા આખી જગત કરે. માં દીકરા થી પ્રેમ હોય, બેન ભાઈ થી પ્રેમ હોય. તમે કહો ઈ આવો પ્રેમ બે ભાઈ નો કરે. માં દીકરો આવો પ્રેમ નો કરે. ઈ ઓલો હેત નો પ્રેમ કરે. આપણે જે કર્યો ને ઈ હેત નો પ્રેમ કરે. આ ઓલો પ્રેમ છે. ઓલો હેત નો પ્રેમ કરે. આ તો પીઝા ને પાણીપુરી નો પ્રેમ છે. આ થોડો બાપા પાછો પડે. આવા મેં પીઝો નથી ખાતો ને પાણીપુરી મેં નથી ખાધી. કઈક મારા આમ છે કઈક નકર તમે ને કઈ તમારા છોકરા વાળા મનસુખ ગોવિંદ મારો. હા એટલે પરમારી કહો છે નડતો મટર એમ નહીં. જો મેં પીઝા ને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મરે. હા એ તો પરમારો હું જ મરું. એમાં તમારે કઈ બાપ નું જાતું નથી? અરે ના બાપા મારા બાપ નું હું જાય છે. ઓલો જે કરતા હોય મને હુયું એ હાસુ. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય. જો તમે હાસુ લાગે ને તો તમે એમ કેજો ના પેલી આપણી હાસી છે. સાંભળો એ બધાય બોલે. કા શું કરવાનું બધાય બોલે? આપડે આખી વાત સમજતા નથી. આપડે છોકરા છે આપડા છોકરીઓ છોકરા બધા મૂકીને વી ગયા નટણ પરિવાર ને ઈવડે છોકરીને તઈ નહીં ઉભા રહ્યો. તઈ નથી. તઈ નથી બોલી. તઈ નથી બોલી. મારી છોકરીને હગાઈ કરવાની હતી નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા. ઈ એમ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો. છોકરા હું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો ને ત્યારે તોય ફોન નથી કરતી. 3 વર્ષ થયા ફોન નથી કર્યો. તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલો મને અટાણ મેં આવું કર્યું છે એટલે બોલો તો મારે સહન કરવાનું રે. પણ મેં નતું કર્યું ને. તમારા આવડે ભાઈ છે તમારે જેની હારે પ્રેમ છે ઈ તમારો પ્રેમ કેવી રીતે આઈને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો કઈ થાય નહીં? એ તો મને નથી ખબર. તઈ હું આંધળી થઈ ગઈ હતી. એ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં એ તો મને નથી ખબર. હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો ડાયરેક્ટ. ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હા બરાબર છે. એટલે એમ નહીં તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને. એમ તમારા છોકરા ભેંડી બિચારો હેરાન થાય છે. ઓલો છોકરો મોટો રહ્યો હેરાન થાય. એ કોણ એને ખવડાવતું? હેરાન નથી થતું. એને જો પિન્ટુ ની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુ ની બાયડી લુગડા ધોઈ દેશે. તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી. તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા. મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે. કામીન તમે નહીં દેતો તો તમે કામીન નથી દેતો? કેદી દીધા મારા મારી માં સિંગારવા કરે છે તને કાવ રૂપિયા દેવા? તો પરબારી વાળા લેટેન કરે છે એટલે ક્યાં થી બીજેની વાત ન કરો. તમે મારી વાત સાંભળો આપડે ભાઈ. જો તમે પોતે આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગત ના આવું જ કહેવાના છીએ. મારા કોઈ નરિયા ન ગણો. હંતે એના નરિયા ગણો. ભલે નરિયા ગણો. મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું કેટલા નરિયા મેં ક્યાં છે ને.
ઈ તો તમે કાંઈ નહીં. કાલે મને ઉભા રહ્યો, મારી ડોહીને પૂછજો, સરલામાને પૂછજો, બસુબાપાને પૂછજો, સોનુને પૂછજો, વિજાને પૂછજો. મેં એક કીધું નથી નરિયાની બાયડીને. નરિયાએ મને એટલું કીધું હતું કે પેમી મારી હારે ચાલુ થઈ જાય, હું તને 5,000 દઉં. એને પૂછજો, મેં એને ગાયરું દીધી ત્યું કેસ. ઈ ઈ તમારો પૂછજો અંગત તમે મામલો થઈ ગયો. નરિયાના. મારી વાત સાંભળો, ઈ તમારો અંગત મામલો, એમાં મારે કાંઈ લેવા. હું તો તમને તમારા એટલે બાળકો ઈ પૂરતી ઉભર. ઈ તમારો ભાઈ છે એટલે તમને અંગત મામલો તમે લાગ્યો. આખી વાત સમજતા નથી તો ભાઈ. જો આ કરી આ તમારા નહીં. અંગત મામલા સાંભળો તમે. હું એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે. મારે કોઈ લેવા દેવા નથી કે તો તમે મારે તમારા મારા બાળકો પૂરતી ફિલ્મ છે આ. તમે તમારા મારા બાળકો ઘરે બાળકો વહી ગયા પૂરતી નથી. film. તમને અટણ કોઈ સાચું કહે વહી એટલે ગયા હામાને ખરાબ કહી દો. તમે એને કોઈ સાચું બોલે એટલે તમે ગમે એને ભૂંડા કહી દો. ભૂંડા હું કોઈને ભૂંડા, હું ભૂંડી છું, કોઈ ભૂંડું નથી. બસ તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી, ઢીકડા હારા નથી. કેમ કે તમે અટણ કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હા, તો હારું યાદ નથી. ઈ તો હું તમને કહું છું. તમને કોઈ વારે તમે એને કોઈક સમજાવે એટલે તમે એને કહી દો કે એ સી. તમારે તો મૂળ શું છે? તમારે ગમે એને દબાવવા માટે આ જ વાત કરવાની છે. જગવાન કેમ એમાં જગવાન મેં એવું કર્યું છે તો મને કે હા તો ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે બરાબર. સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ હશે મારી ભૂલ થઈ ગઈ. એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકોથી હું અત્યારે ભૂલ કરી. મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું. મારા બાળકો મારે ક્યાં ના આ પાડતી. કારણે તમારે 1 ડઝન છોકરા થયા, 3 ઈના ને 3 તમારા, તમે અડધો ડઝન છોકરા થયા, તમે શું કરશો એમ? અરે ઈ 12 દર્જન કેમ નથી? અડધો તો ન્યારે 12 દર્જન કેમ નથી? ઓલા તમારે ત્યાં મોજ મસ્તી અડધો તો કરવી નહીં. જેમાં નડે ને આવડા. ક્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે, પીઝા ખાવા જાવ તો છોકરા નડે. ક્યાંય નથી. હું બે પીજો નથી જોઈ, મોવારો નથી જોયા મેં. આખી વાત સમજતા નથી. પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણા છોકરા નડે ને બધા. કેમ કે ઝાઝા છોકરા માણે નડે. કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું છે. કઈ તમે છોકરે માટે જ કર્યું નથી. છોકરે માટે જેને કર્યું હોય માણે એક દીકરા માટે જિંદગી ગુજારે છે. ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે. તો હું આ કેવું છું મારા છોકરા જોઈ છે તો એક ની એક વાત ક્યાં માં એને રાખો છો? લા હવે તો એ કઈ જોઈ છે. હું તમને ખાલી વાત કરું છું ભાઈ સાહેબ. જો મને કાંઈ વાંધો નથી. હા બસ અને હું તો એવું તમારો નથી દીકરો કરતી. થાવ. કેમ કે ભાભી છે ને ઈ માં સમાન હોય. હા બસ ભાભી સહી માં સમાન હોય ને તો આવું ન કરે ઈ. એટલે મેં તમને શું કઈ કીધું? તમારી વાત નથી કરતી. હા, તમારી તો વાત ઈ બીજાની વાત આમાં ભૂલી દેવજી જાઓ. મને- કે આજે દેવજી અમે તો ઉપર- તમારા દીકરા કહેવાય. પણ હવે દીકરા તમે માને આ દીકરો સમજાવે મટીને તો દીકરો માં કહેવાય. કરીમાં તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય. કાંઈ નથી. કોઈ જો કોઈને ભાભી કોઈ એટલે નથી. માં. જો ભાઈ આ ઇતિહાસ ના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન. કેમ કે જાવું હોય તો કુટુંબમાં જાઓ. મોટી ઈ હે? જાવું ઈ જાવ ને એની હારે વાત કરાવો ને તરીકે લા. કોણ? હા તમે જેને કયો છો એની હારે વાત કરાવો. તમે હમ છે હું? તમારા ભેંડીના હમ છે. મને વાત તો કરાવો. મારો ભેંડી ને મારો ડાડો વીડી વાળો કાંઈ ન થાવ દે. માં હા મંગલ પણ કેવી તમે બેઠી એની છે. પીડા ઓહો ખરેખર આવી માં તો કાંઈ કોક ન ને ભાઈ થવા દે. હોય એને મળે હો. કાંઈ નો મારા છોકરાને વાકો વારે નો થવા દે. અમારો હા, વીડી વાળો મોવારા કેવો એને બેઠો શક છે. નહીં, એને વાર વાકો નહીં થવા દે. પણ અટાણે એને મોવારા એ કઈ રિયાક નહીં એ પૂછ્યું. એ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે ઈ. એટલે તમે કઈ વાર વાકો ન થવા દે તો અટાણે તમે કેટલા દી જઈને વી ગયા તો તમે તમારી ભેંડીની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે. મેં હવારમાં જ ફોન મારે ફોન કર્યો એટલે હું ફોન કરતી જ હોઉં. એટલે હું છોકરા શું કે છોકરા કહેતા હોય હા બોલ એમ કેતા હોય છોકરા- એ માં છોકરા- મોઢે બોલું માં મને હાચા નાનપણ સાંભળે મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. કે માં હું તારા ખોરામાં બેહું ને તો મને મારું નાનપણ સાંભળે છે. ઈ આ માં નહીં હો. તો કાંઈ નહીં ઈ ન હોય જેદી જાગે તેદી માંગે હવે. હા, એટલે ઈ મામા ફેર છે બા. આ મામા ફેર છે. આ માં તો તમે- છોકરાને ભૂલી ગઈ રંગરેલિયા મોજ કરવા માટે થઈને માને છોકરીને ભૂલી ગઈ લેવાની કોઈ કહી છે. ક્યાંય ભૂલી નથી. મારા છોકરા હું ભૂલી જ નથી. ભૂલે ઈ રંગાન માં જેવી હું ન ભૂલું. રંગાન માં બધી બેનપણીઓ જ કહેવાનું તમે. બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નારે ક્યાંય હતું? આ તો બેનપણી હું બધા છે એમાં એકાબીજાને સાવે લેવા. તમે આખી વાત સમજતા નથી. આ તો મૂળ મારી- બાયું ને બેનપણી આ હોય હનુ કાલે આવી હતી. કાલે હનુ ઈન છોકરો પરણાવવા નહોતી આવી. મારે કે મારા છોકરાને લઈ જવા છે. મારા છોકરાને અહીંયા મારી રીતે પરણાવે. મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા છે. બધાના ઇતિહાસ દઈ કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી. આપણે એક ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય. 5 માણસો એમાં હારાય હોય સજ્જન હોય પણ આપણે કોકને બિરુદમાં નાપાય નહીં. આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય. એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું હતું ઈ કાંઈ કોઈનો બાપ આવે તો ઢકાય નહીં ભાઈ. હા ઈ ઢકાય. આ તમારે ભેંડી કોક તારી માએ શું કર્યું હતું હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોક તારી માએ શું કર્યું એમ કહેવાય કે ના મારી માં તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ છે એમ. સલમાન ખાન ભેગી છે એમ કહેવાનું. હું અટાણે કદાચ તમારી દીકરી આ કોટડા હારે રહી એને કોક કહે કે તારી માં ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ એમ કે.
એ ગયું હોય ને ગયા હોય ને ખબર હોય ક્યાં જાતા હોય ને છેલ્લે કેમ ફિલ્મ ઉતારે ને જે ઉતાર્યા હોય ને આ ખબર તો હોય. વાત હું તો ખાલી વાત કરું છું. એમ ભલે કાંઈ નહીં, જેને વાંધો નહીં. મારી વાત ઉતારેલા હવે હોય એને સાંભળી લ્યો. ખબર નથી. હવે હું તમને એક વાત કરું, મારી વાત સાંભળી લ્યો. હા. હું એમ કહું છું કે તમે તમારા બાળકોને સંભાળી લ્યો. પણ હું એક જ વાત છે, મારા બાળકો સંભાળવા જ છે. મારો જો, એમ નથી અત્યારે તમે હું મારી ના સાંભળો. જો નથી, મેં મારા તમને છોકરા સાંભળો, જોઈ. મેં તમને ફોન કર્યો, મારે તમારા ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનું ને કીધું કે મને મારે વાત કરવી છે ને ઓલિયાને કીધું કે મારે વાત કરવી, પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈને રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમે ને 1000 વાત કરો. એના કાકો નથી ભાઈ, નિમાણો રખે. એને સાગર તો એને કાકો પણ એને કાકો નથી ઝીણ્યો. ઈ માં તે ઝીણ્યો છે, 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય? કાકાને થતો જ પડશે. ઈ તો પરણાવી દેવું ભાઈ, ઈ ભૂલી જાઓ. એને સકો ભાઈ છે, એને ભાનુ મોટી છે, એને સાગર કાકો છે, બરબા દાદી, એને ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે. પણ 9 મહિના આ એને બધે કાંઈ ઉપાડ્યો ઘટતું નતો ને. નથી. આ બધે 9 મહિના કોને ઉપાડ્યો? એ 9 મહિના એને બધે ઉપાડ્યો છે. મેં હું નતો તો કોઈ ઉપાડ્યો 9 તારા મહિના. આવા કરો ને તારા છોકરા જન્મવાની જરૂર નહોતી. લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે. નકર હું છોકરા જણ જ નહીં. હા, હું છેલ્લી કેમ કે બાકી હું આટાણે છે ને બાવન બની જાત. મારા હું તમને કહું, હજી ક્યાં કણે કાંઈ બીજું લફડું કરીને છોકરા બોકરા જણતા નહીં, કોઈ હેરાન થઈ જાય. એ જણવા વાળી જણો છોકરા હવે. હે? અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા. એટલે હવે બોલા બીજા વાયલે હવે પાછા જણીને બીજાની રજલતા મૂકવાય નહીં કરતા. હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી ઈ જીવો. તારો પ્રશ્ન નથી, ઈ તારો પ્રશ્ન નથી, ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી, તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ, છે બાપા. તમે તો પણ હું કરે તું કરાય કરવા માંડ્યા. તમે તો પણ હું આમ હાવ તો ઈ દેર એમ નહીં, દેર દીકરાને નો કહી દે કે ને કે દીકરાને કઈ પાકો નથી કહેવાતો. આવી માં તો મને ક્યાંય મળે નહીં, પણ આ માં ઓહો આવી માવું કોઈને આ ભેંડીને મળી. પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ કે આવી ના, અમે આવી માં ન મળે. કેમ કે આ તો રતન થઈ ગયું બાપા. કાંઈ વાંધો નહીં, તમે તમારા બાળકોને સંભાળી લ્યો એવું હું કહું છું. હો, આ ઓલો ભાઈ પાછું બોલે છે ઇન્ડિયો ની. એ ભાઈ નથી, મારો દેર બોલે છે. દેર ને નહીં, તમારા ઘરવાળા હારે વાત કરાવો. નંબર દે, લઉં એને વાત કરું. ઈ ઇનપા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની, ફોન રાખતા જ નથી. એવું છે? હા, ખરેખર સ્ત્રી જાતિમાં તમે એક આમ જો નામ ઉજળું કર્યું, આખું ખડખડ દીપાવી દીધું. તમારી માનું નામ શું છે ઈ તો મને કયો, મારે એને પગે પડી જવું છે. આલુબેન. આલુબેન અને આલુબેન આખું નામ? આખું નામ પેથીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે. હો, એ આપણું ઘર પૂરતું જ રાખો, ઘર પૂરતું રાખ. તમારા બાપુજી નામ એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા બાપુ ગોવિંદભાઈ. ખડખડ ને? ના રામોદ જ. એટલે ખડખડ નહીં? ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું દિયોમાં મારે તો જગત મને ઓળખે. કઈ કેનું દઉં? મનસુખભાઈ મારી હારે વાત કરતો હોય એનું હું દઉં. મારા બાપા મારી હારે વાત કરતો હોય મારા બાપાનું દઉં. મારી હારે મનસુખ વાત કરે તો મનસુખ નું કહ્યું. હા ઓકે ભલે કાંઈ વાંધો નહીં. હવે તમે પણ આ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં, રામોદ ને. ખડખડ રામોદ જ રાખવું છે. રામોદ ક્યાંથી આવે? તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ કર્યું? રામોદ ની વહુ. હાલો, રામોદ તો તમે હારે હતા, પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે આ તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને. ના, અમાર હાવ હારે ધન્યવાદ દેવાય. જીવતા નથી, આપણો પરિવારમાં કોઈ જીવતું નથી, તમારો ઘરવાળો નથી, તમે વિધવા છો, તમારે વાં કોણ છે? તમારા પરિવારને બદનામ લાગે, પરિવારનું નહીં, ખડખડ ને લાગે. હવે હું એક ભાઈ કેવું છું, મંજુભાઈ હવે રાખ ભાઈ. ભેંડીને છોકરાને સંભાળી લીધું. હા, એને હું સંભાળી લઉં દીકરા. એને સંભાળી મારો દીકરો હવે રાખ. સાંભળો મારી સાંભળો, તમારો ફોટો મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી. આમ જો તમારો ફોટો મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું એવી ટીવી માં, ફોન માં, યુટ્યુબ માં હું નો આવું. હમણાં આવશે. હું તમારી હારે મેં વાત કરી ને, હમણાં હું યુટ્યુબ માં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણા ભાઈ ના જેને આજે એના પરિવારને પાછો સંભાળશે ને એના છોકરાની સાળ સંભાળ રાખશે, એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી. એવું હું અટાણ યુટ્યુબ માં તમારો ફોટો મારી ચડાવું છું. હેલો, જો યુટ્યુબ માં મેકતા ને મારું કઈ યુટ્યુબ માં તો આવે જ ને. કા પણ શું કરવાના આવે? તમે ફોન કર્યો, મેં થોડો કર્યો.
હા પણ ભલે ને મેં તો ખાલી આટલું જ તમને ફોન કર્યો મેં કીધું મનસુખભાઈ કોઈ આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી. આમાં બધે આવે ભાઈ. આ અમારું કામ શું છે? આવા પર્દાફાશ કરવાનું. ઈ તો હું સમજી જાઉં રૂવા સમજુ ખાવા હતું. કાં ખાવા હતું? કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી? મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું જાઉં? લોયર હોય તો હું આવું કરવું નહીં ને. એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગલું ન ભરું ને ભાઈ. હવે ઈ તો ભર્યું હોય તો તમે જાણો, ઈ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબ માં ન મોકલતા મારું કાંઈ પણ. યુટ્યુબ માં ફોટા હોતું આવશે હમણાં. જો અટાણે કામ ચાલુ છે. ઠેક રાખો તો. હા.